આશરે 550 વર્ષ પહેલા ઇતિહાસના પન્ના ઉપર લખાયું કે સત્યુના પાળિયા પૂંજાણા, એ પણ એક બે ની મારા વાલા, 7 20 એટલે 140 આહિરાણીના પાળિયા અને સ્વયં દ્વારકાધીશ ઢોલી રૂપે વ્રજવાણી કચ્છની ધરતી ઉપર રાસ રેમાં, એ પણ રાત દિવસ. ઢોલીને એમ કે રમનાર થાકે ને રમનારને એમ કે ઢોલી થાકે. આમ ને આમ બીજ ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું અને આહિર કન્યાને પરિવારને ચિંતા થઈ કે ઢોલી કોઈ તાંત્રિક લાગે છે, અને ગામના યુવાનોને સ્થળ પર મોકલ્યા અને ઉશ્કેરાયેલ યુવાને ઢોલીનું ધડથી મસ્તક જુદું કર્યું અને તેનો દેહ અદ્રશ્ય થઈ ગયો. અને આયરાણીઓ ભાનમાં આવીને આખી ઘટનાની જાણ થતા 140 આયરાણીના પ્રાણ પંખીડું ઉડી ગયું. અને આજે જગતના ચોકમાં પાળિયા થઈને પૂંજાય છે. અને આ પાળિયાને કોઈ કાન દઈને સાંભળે ને તો હજી પણ ઢોલના અવાજ સંભળાય છે. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને જીવનમાં એકવાર વ્રજવાણી કચ્છના દર્શને જજો મારા વાલા. Download ShareChat.